ખિસકોલીએ જેમ રામ સેતુમાં કર્યું ને એવું ખુશીનું કામ છે. કનો મેસેજ સવારે જોયો ને ખબર પડી કે આજે જ વારો છે એટલે ટ્રોલી સાફ કરીને તૈયાર કરી. ટ્રેક્ટર લઈને નીકળી ગયા ઘરે ચણા ભરવા. એક ખાતામાં 1800 કિલો એટલે 90 મણ ભરવાના હતા ને ટ્રોલી ભરીને ચા પીધી. ટેકા માટેના ડોક્યુમેન્ટ ને પાણીની બોટલ ભરીને ટ્રોલી બંધ કરીને નીકળી ગયા ધ્રોલ માર્કેટિંગ યાર્ડમાં. ફાઇનલી ધ્રોલ પહોંચાડી દીધા ને આવી ગયા માર્કેટિંગ યાર્ડમાં. ત્યાં થોડી લાઈન હતી. હું પણ આજે યાર્ડમાં પહેલી વાર આવ્યો છું ને ગામના ઘણા ખેડૂતોનો આજે વારો હતો. ટ્રેક્ટર યાર્ડમાં અંદર લઈ લીધું અને ફાઇનલી આપણો વારો આવી ગયો. સેમ્પલ ચેક કરાવીને રિસિપ્ટ લઈને ચણા ઉતારી દીધા. જેનું સેમ્પલ રિજેક્ટ થતું એના માટે ચાણો મારવાની સુવિધા ત્યાં હતી. ફાઇનલી 2 વાગે આપણો માલ ઉતરો. યાર્ડેથી ચાલીને હું પપ્પા આવી ગયા આશીર્વાદ હોટલમાં ને ત્યાં પંજાબી જમીને પાછા આવી ગયા યાર્ડે કાઉન્ટિંગમાં. ફાઇનલ કાઉન્ટિંગ કરીને આવી ગયા બિલ બનાવવાના. આપણો 1800 કિલો ચણાનો ભાવ 1,05,750 થયો. બિલ સાથેની QR ટિકિટો અલગ કરીને આ એક ટિકિટ એક ગુણીમાં લાગશે. આ રીતે આખી ટેકાની પ્રોસેસ હોય છે ને ટ્રેક્ટરમાં ડીઝલ પુરાવીને આપણે નીકળી ગયા. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર ને મળી આવતા મિની બ્લોગ.